તમે ઘણા તમારા મોટા ભાઈઓ બહેનોને જોયા હશે કે જેમણે કોલેજ પૂરી કરી નાખી છે, માસ્ટર પૂરી કરી નાખી છે, તોય રખડે છે, એને જોબ નથી મળતી, એ ક્યાંય ઇન્ટરવ્યુ ક્રેક નથી કરી શકતો. કેમ? તમે ક્યારે વિચાર્યું છે? હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું. તમે દરિયે જાઓ ને તો કિનારા ઉપર મોતી ન મળે. દરિયે તમારે મોતી ગોતવો હોય તો પાતાળમાં ઉતરવું પડે, દરિયાની અંદર જવું પડે, ડૂબકી મારવી પડે અને તમારે સંશોધન કરવું પડે. સાહેબ, હારી માછલી જોવી હોય ને સરસ મજાનું, તોય દરિયાની અંદર ઉતરવું પડે. બહારથી માછલીઓ ન દેખાય, મોતીની વાત તો આગી રહી. બસ એવી જ રીતના તમારા લોકોને જે કેરિયરમાં આગળ વધવું છે, તમારે એમાં જોવું પડશે કે સારામાં સારી યુનિવર્સિટી શું છે, એની ફીસ શું છે, એની અંદર એડમિશન લેવાની પ્રોસેસ શું છે, એ સમજ્યા પછી તમારે એને એપ્લાય કરવું પડશે. પછી તમારે એમાં એડમિશન મળી જાય એટલે ફીસનો જુગાડ કરવો પડશે. એ યુનિવર્સિટીમાં જઈને તમારે તમારું 3 વર્ષ 5 વર્ષ ધ્યાનથી ભણવું પડશે અને પછી જ્યાંથી તમે નીકળશો તો એક નવા માણસ બની નીકળશો. પછી ઓપોર્ચ્યુનિટી છે, તક જ તક છે બાપુ, તમે ક્યાંય પાછા નહીં પડો. પણ એના માટે તમારે હવે તમારા ગામમાં રહેવું છે, કમ્ફર્ટ ઝોનમાં રહેવું છે, ગમે ત્યાં ભણી લેવું છે, કોલેજ જવું નથી જવું, સ્કૂલ જવું નથી જવું. આવા ભણતરનો કોઈ ફાયદો નથી. જી જાન લગાડીને ભણો તો ફાયદો થાય, ખાલી નામનું ભણવાથી ફાયદો ન થાય, આ યાદ રાખજો.